તમામ અવતારોમાં તમામ ભગવાન ના અવતારો થયા એમાં ભગવાને ખુદે આદેશ કરેલા છે સાહેબ કે ભાગવત જે છે એ ભાગવત કથાનું તમે શ્રવણ કરો. ભગવાન સ્વામિનારાયણ હોય તો એમને જે ગ્રંથોની વાત કરી એમાં ભાગવતજીને શિરમોર સ્થાને મૂક્યા છે સાહેબ. એને તો સત્સંગીઓને યાજ્ઞા કરી છે કે દસમ સ્કંદ અને પંચમ સ્કંદનો પાઠ થાય. એમાં પંચમનો કદાચ ન થતો પણ દસમ સ્કંદનો પાઠ તો વર્ષમાં એક વાર તો એ દસમ સ્કંદનો પાઠ એને કરવો રહે. ભાગવત જે છે એ ભાગવત સર્વ સિદ્ધાર્થ નિષ્પન્નમ છે અને સંસાર ભયનાશનમ, સંસાર રૂપી સર્પના મુખમાંથી મને અને તમને છોડાવે, એના ભયમાંથી મુક્ત કરે એવું કોઈ શાસ્ત્ર હોય તો એનું નામ છે શ્રીમદ ભાગવત સાહેબ. સુતજી મહારાજ એકદમ દીન બન્યા છે. તમે જુઓ, ભાગવતનો વક્તા સરળ હોવો જોઈએ, ભાગવતનો વક્તા સહજ હોવો જોઈએ, ભાગવતનો વક્તા સજગ હોવો જોઈએ. જ્યાં દીનતા નથી હોતી ને ત્યાં આગળ ભક્તિ રાણી ક્યારે વિરાજમાન થતા નથી. સુતજી મહારાજ દીનતાની મૂર્તિ. અને તમે જુઓ ના, ભાગવતના વક્તા દુનિયામાં ઘણા મળશે સાહેબ, પણ પૂજ્યપાદ જંગલી ડોંગરેજી બાપા જેવો વક્તા તમને ક્યાંય મળે નહીં. એ બેઠા હોય ને એની આજે પણ તમે આમ ચિત્ર પ્રતિમા જુઓ ને સાહેબ, તો એ બેઠા હોય ત્યાં એને જોતાની સાથે આપણને ભક્તિ પેદા થાય. આમ બાપા બેઠા હોય અને બાપા આમ શરૂ કરે ત્યાં સાહેબ આમાં મંદિરમાં ભાવ કેવો જાય, હરે રામ હરે રામ. નહીં સાહેબ નહીં કોઈ સંગીત એની પાસે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, જેને અંદર સંગતિ સદાઈ ગઈ ને સાહેબ, એને પછી બહારના સંગીતની પણ જરૂર પડતી નથી સાહેબ. અંદરથી જ એવું સંગીત નીકળે છે. બાપા બોલતા ત્યારે એ કઈ નહીં, પણ છતાંય બધું પાછળ આમ ગવા દે. બાપા આમ બોલે ત્યાં તો ચિંતાની મૂર્તિ જાય. આમ બેઠા હોય તો આમ કેમ લાગે? તો ભાગવતનો વક્તા દિનતાની મૂર્તિ હોવો જોઈએ, સરળ હોવો જોઈએ. આપણે બીજી શું કરવા વાત કરવી સાહેબ, પણ આપણે ભગવાનને પ્રાર્થના એ કરવાની કે અમારા જીવનમાં સરળતા રહે એવું રાખજે સાહેબ. અમે સહજ રહીએ એવું રાખજે, અમે સજગ રહીએ એવું ધ્યાન અમને આપજે સાહેબ. દિનતાની મૂર્તિ છે સુતજી મહારાજ. અને સુતજી મહારાજ હવે સૌનકાદી ઋષિઓની સામે બોલ્યા છે કે ભક્ત્યો વર્ધનમ યદ છે કૃષ્ણ સંતોષ. ભગવાન કૃષ્ણને સંતોષ પમાડે એવું સાધન હું તમારી સામે કહીશ, પણ તમે સાવધાન થઈને સાંભળો. શંકરભાઈ, તમારે ત્યાં નહીં બેસો, પવનમાં નહીં જવાનું. એ વાત ધ્યાનમાં રાખવાની હોય કે મારે જગતને પ્રભાવિત નથી કરવાનું, મારે જગતને ભાવિત કરવાનું છે.
ભાગવતના વક્તાએ એ ધ્યાનમાં રાખવાનું હોય કે મારી સામે બેઠેલા એ કોઈ માનવ નથી, મારી સામે બેઠેલા એ ઈશ્વરના વિવિધ સ્વરૂપો છે. મારા કૃષ્ણના બધા જ વિવિધ સ્વરૂપો છે. ભાગવતની કથા કોઈ જીવ નથી સાંભળતો, ભાગવતની કથા સ્વયં કૃષ્ણ સાંભળે છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભાગવતની કથા થાય ત્યારે ભગવાન પધારે છે અને ભગવાન આ કથાનું શ્રવણ કરે છે. ભગવાન કથામાં બેઠા હોય ત્યારે વક્તાએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક પણ શબ્દ સાહેબ કાંઈ શાસ્ત્રથી વિરુદ્ધનો બોલાઈ ન જાય. શાસ્ત્ર સંમત વાતો એને કરવી પડે. અને એટલે શૌનકની સામે સુતજી મહારાજ સૂત્ર મૂકે છે કે હે શૌનકાદી ઋષિઓ, હું તમારી સામે ભગવાનની કથા કહીશ, તમારી પાસે પૈસો છે એટલે નહીં થાય. અને એક વસ્તુ તમને ખાસ કહીએ કે તમે ખૂબ અમીર હશો એની ના નથી, પણ અમે જેટલા ગરીબ છીએ એ ગરીબીમાં જેટલી મજા છે કે તમારી અમીરીમાં અમને દેખાતી નથી. બીજી વાત કે તમારા કરતા અમે ખૂબ ભાગશાળી છીએ, ખૂબ ભાગશાળી છીએ. હોય જ ને, ભાગ ખીલ્યા થતો હોય તો ખરું ને, કહેવાનું તમને મન થાય જાય. ઈશ્વરે અમને એની નિકટ બેસવાના અધિકાર આપી દીધા, એની જોડે બેહાડ્યા, એના ગુણગાન ગાવાના અવસરી આપ્યા છે. હવે વિચાર કરો કે જેની પાસે દ્વારિકાધીશ હોય, જેની પાસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હોય, જેની પાસે નીલકંઠ વર્ણી હોય સાહેબ, એ અમીર કે ગરીબ? અમીર. અને તમે જુઓ ને, મેં કાલે કીધું, આજ ફરી કહું છું, તમારા ચેકમાં સાઈન તમારી, બાકી રકમ તો અમારી થાય. તો અમીર તો અમે કે તમે અમીરી. એટલે શૌનકાદી ઋષિઓની સામે સુતજી મહારાજ કહે છે પૈસો જોઈને ભાગવતની કથા વક્તા ન કરે, પદવાન લોકોને જોઈને ભાગવતની કથા નહીં કહેવાની. ભાગવતની કથા ક્યાં કહેવાની એનું સૂત્ર છે પ્રીતિ શૌનક ચીતે પરમાત્મા તરફ પ્રીતિ છે એની સામે કથા ગાઓ ને સાહેબ. પૈસા વાળા માણસની સામે ગાઓ સાહેબ એમ નહીં, કોઈ પદવાનની સામે ગાઓ એમ નહીં સાહેબ. પણ કથા ક્યાં ગાવી તો કહે જેના હૃદયમાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની પ્રીતિ હોય, પરમાત્મા તરફ જેને પ્રીતિ જાગી, જેને પરમાત્મા ગમવા લાગ્યા હોય, જેને જગત સાથે એમ થઈ ગયું હા મારે તો
જગતની સાથે નથી જોડાવું, જગદીશની સાથે જોડાવું છે. અને એવી વ્યક્તિની સામે કથા કરો ને સાહેબ, કથાનો આનંદ હોય. જો કથા ગાવા માટે કોઈ શ્રોતા જોઈએ છે, નહીતર ઘણા શ્રોતા હોય, ઘણા શ્રોતા હોય અને ત્રીજા છે શ્રોતા. 3 પ્રકાર છે. ઘણા શ્રોતા, બીજા શ્રોતા, ત્રીજા શ્રોતા. ઘણા મૂર્ખ. અને જો તમને ના દેખાય, બાકી મને અહીંથી આ ચોકી છે, હું તમારો સિક્યુરિટી છું અત્યારે, એટલે અહીંથી મને તમે ગમે તે માનતા હોય, એક છેલ્લે બેઠેલાનો ચહેરો દેખાય અને છેલ્લેથી ગમે ત્યાં વચ્ચે કોઈ બગાવું ખાય એ મને દેખાય છે. આ બધું દેખાય એટલે 3 છે આમાં. ઘણા જિજ્ઞાસા ખાલી, હાલો જોઈએ. ઘણા તો આવે ને સમાધિમાં છે, જ્યાં પુરુષ છે ને ત્યાં પૂરી થઈ ગઈ કથા. સરોતા ઉતા. અને ત્રીજા શ્રોતા છે જે એક ચીજ થઈને ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તો હે સૌનકાદી ઋષિઓ, તમારી સામે હું કથા એટલા માટે કહેવા તૈયાર થયો છું, તમારા હૃદયમાં પરમાત્મા તરફની પ્રીતિ જોઈ. પ્રીતિ સૌનક ચીતે. અને હવે સૂત્ર બરાબર સમજ્યો. આજકાલ વક્તાઓ બેફામ થતા જાય છે. અહીં બેઠા એટલે ગમે તે બોલવા માંડે છે. એક વસ્તુ ધ્યાનમાં લેજો કે ભગવાનની કથામાં ભગવાન સિવાયની વાતો કરવા માંડે તો એને રોકજો. કે અમે ભગવાનની કથા સાંભળવા આવ્યા છીએ, બીજી છુલ્લક વાતો સાંભળવાનો અમને અવકાશ નથી. પણ આજકાલ શરૂ થઈ ગયું છે. આ સ્થાન એ મનોરંજનનું સ્થાન નથી જાય. આ સ્થાન એ ચિંતનનું સ્થાન છે. અહીંથી લોકોની સામે સાહેબ જે કઈ વાત થાય એમાં ભગવાન તરફનો એનામાં ભાવ જાગે, એ માટેનો એને પ્રયાસ કરવો પડે. એટલા માટે સૂત્ર મૂક્યું કે ભાગવતના વક્તાની વાત નહીં, કોઈ પણ શાસ્ત્રનો વક્તા હોય એની વાણીમાં પૂરો વિવેક હોવો જોઈએ. અહીં બેઠા પછી કોઈનું છોલવાની મનાઈ છે. અહીં બેઠા પછી કોઈને તોડવાની વાત કરવાની મનાઈ છે. અહીં બેઠા પછી કેવળ ઈશ્વરની સાથે જીવનું જોડાણ કરવાની વાત કરવી પડે. અને એટલે એક પણ શબ્દ સાહેબ જ્યારે બોલે ત્યારે ઈશ્વરના અનુસંધાન વગર બોલવો નહીં. અને એટલે પૂજ્યપાદ રમણીક ડોંગરેજી બાપાનું સૂત્ર રહ્યું. જ્યારે બાપા બોલ્યા ત્યારે આ સૂત્ર બોલ્યા કે મારો કૃષ્ણ મને બોલાવવા આવશે એટલું હું બોલીશ. એક પણ શબ્દ વધારે નહીં બોલું. યતો વચમી વિચાર્ય શબ્દ લખ્યો છે કે ભાગવતના વક્તાએ એક પણ શબ્દ વિચાર્યા વગર નહીં બોલવાનો. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, તમે પૂરા આસ્થાવાન છો. તમે આ ગાદીને એટલી આસ્થાથી ઝૂકો છો એટલે તમે નક્કી કરી નાખ્યું છે આ ગાદી ઉપરથી બોલાય છે ને એનો તરત તમે સ્વીકાર કરો છો. સાહેબ મેં કાલે જોયું, કાલે હજુથી જે કઈ વાત કરી તમે એનો તરત સ્વીકાર કર્યો છે. ત્યારે વ્યાસ ગાદીની જવાબદારી બને છે કે અહીંથી એક પણ સૂત્ર એવું ન મુકાય કે જેને લઈને જીવ પરમાત્માથી સહેજ પણ દૂર જાય. મારી વાહવા કરાવવા માટે મારે નચાય નહીં. સાહેબ આના ઉપર બેહીને ડબલું આમ કર્યા કરું નથી. આ ગાદી ઉપર મર્યાદાનું પાલન થવું જોઈએ. અહીં આગળથી જે કઈ બોલાય ત્યારે ઈશ્વરના અનુસંધાન. એટલે સુતજી મહારાજે કહ્યું હું બોલીશ પણ એક પણ શબ્દ વિચાર્યા વગર નહીં બોલું. વિચારીને યાર ઉચ્ચાર વાણી.